નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય ગુજરાતીનું પ્રકરણ 3 ગઢની રડ છોડોના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન નંબર 1. પાઠના આધારે આપેલા શબ્દોના અર્થ લખો. તો શૌર્ય તો પરાક્રમ, કતાર તો હાર, પ્રબળ તો તીવ્ર, સફળતા તો કામયાબી, ઉચાટ તો ચિંતા, રડ તો જીદ, ઝરૂખો એટલે બારી બહારનું બાંધકામ, રડ તો જીદ, હાવજડી તો સિંહણ, તારલિયા તો તારાઓ, નીંદર તો નિંદ્રા અને પરજા તો પ્રજા. પ્રશ્ન 2 જોઈએ. આપેલા વાક્યનો ભાવ પાઠને આધારે લખો. 1. અસલ જામગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે, તો સૌંદર્યનો ભાવ દર્શાવે છે. 2. હાવજડી જેવું કામ કરીએ, તો બહાદુરીનો ભાવ દર્શાવે છે. 3. વિશ્વાસને સહારે ફરી નીંદર ભેળા થાય છે, તો વિશ્વાસનો ભાવ દર્શાવે છે. 4. દાપમાં રહેવું પડતું હોય એમ લાગે એ મને મારી ચિંતા નથી, ચિંતાનો ભાવ દર્શાવે છે. 5. આ ધરતીમાંનો ખોળો અમે પણ ખૂંદ્યો છે, તો પ્રેમ વહાલનો ભાવ દર્શાવે છે. 6. ડાયરો વિખરાયો ત્યારે ચણો જાણે હળવો ફૂલ હતો, તો ચિંતામુક્ત થવાનો ભાવ દર્શાવે છે. આગળ જોઈએ. કોણ બોલે છે તે ખાલી જગ્યામાં લખો. 1. જગદંબાઓ તમારા લીધે મલક ઉજવરો છે અને આજે તમે હાજી હાવજડી જેવું કામ કરીએ, તો આ રાણા બોલે છે. 2. ભાઈઓ, આપણા વાવના રાજ માથે કોઈ મોટી આફત નથી, પણ, તો આ વાક્ય પણ રાણા બોલે છે. 3. બાપુ, એ વાતે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી હો, અમે બેઠા છીએ, તો સરદારો બોલે છે, ઘરાસદારો બોલે છે. 4. બાપુ, તમારો ગઢ તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો, તો આ વાક્ય રાજકવિ બોલે છે. પ્રશ્ન 4. વાર્તાની ઘટના મુજબ ક્રમ આપી ફરીથી લખો. તો પ્રથમ વાક્ય જો અહીંયા આપણે લખેલા છે. તો પ્રથમ વાક્ય આવશે કે પાડોશી રાજાના સેવકો અને સિપાહી ખેડૂતો પાસે વેરો લાવો ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયાસ. બીજું વાક્ય આવશે મહારાજે રાજગઢમાં ડાયરાને બોલાવ્યો. ત્રીજું વાક્ય આવશે આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને રિયાત કરવા દે એમ નથી. 4. નગરને ફરતો મજબૂત ગઢ ચણાવી દઈએ. 5. ગઢ તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો. ને છઠ્ઠું વાક્ય જીવતો ગઢ તૈયાર કર્યો, ચણ તરવો ગઢ શું કરવો છે. પ્રશ્ન 5 જોઈએ. અવિભાગના શબ્દ જૂથને બ વિભાગના અર્થ સાથે જોડો. ટાઢક વળવી એટલે મનને શાંતિ થવી, હળવા ફૂલ થવું એટલે ચિંતામુક્ત થવું, રંગે ચંગે પૂરું થવું એટલે આનંદથી સંપન્ન થવું, ગુમાનો ઓગળી જવું એટલે અભિમાન ઓસરી જવું, અને કાન સરવા થવા એટલે સભાન થવું, સજાગ થવું. આગળ જોઈએ. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1. મહારાજે ડાયરો શા માટે બોલાવ્યો? તો તેના રાજ્ય વાવ ગામના સીમાડેથી અવારનવાર માઠા સમાચાર સંભળાયા કરતા અને મહારાજને પોતાની પ્રજાની ચિંતા રહેતી, આથી પોતાની પ્રજાની સુરક્ષાના પ્રશ્નો માટે મહારાજે ડાયરો બોલાવ્યો. પ્રશ્ન 2. રાણાની નીંદર ઉડી ગઈ શા માટે? તો રાણાને પ્રજાની સુરક્ષાની ચિંતા હતી. વાવ ગામની હદ પાસે ખેતરમાં બનેલી ઘટના પાડોશી રાજ્યના સૈનિકો ખેડૂતો પાસેથી વેરા લેવા આવ્યા હતા અને ખેડૂતને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. આ બાબતની તેમને ચિંતા હતી અને તેની ઊંઘ ઉડી ગઈ. પ્રશ્ન 3. વાવને નગરને ફરતે મજબૂત ગઢ ચણાવવાથી શો ફાયદો થશે? તો વાવને ફરતે મજબૂત ગઢ ચણાવવાથી દુશ્મનો વાવનગરમાં પ્રવેશી નહીં શકે
અને સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થશે. આવો ફાયદો થશે. પ્રશ્ન 4. ગામ લોકો શા માટે એકબીજાના હાથમાં હાથ પરોવી ઊભા હતા? તો ગામ લોકો રાણા માટે જીવતો ગઢ બનાવવા માટે એકબીજાના હાથમાં હાથ પરોવીને ઊભા રહ્યા અને પછી રાણાને કીધું કે લો રાણા, તમારો જીવતો ગઢ તૈયાર છે. પ્રશ્ન 5. કતારમાં ઊભેલા સગળા શૂરવીરોને જોઈને રાણો શું વિચારે છે? તો રાણો વિચારે છે કે આ ગઢમાં દુશ્મનો તો શું, દુશ્મનોનું ચકલું એ ન ફરકી શકે. આ શૂરવીરોના રણનાદને સાંભળીને શાયદ આસપાસના રજવાડાઓનું ગુમાન ભાંગી જશે. પ્રશ્ન 6. ગઢની રણછોડો એકમમાં ગઢ કઈ રીતે તૈયાર થયો? તો ગઢની રણછોડો એકમમાં રાજ્યની પ્રજાએ એકબીજાના હાથમાં હાથ પરોવીને જીવંત ગઢ બનાવ્યો. રાણા આ ગઢ જોઈને ચિંતામુક્ત થયા. આગળ જોઈશું. પ્રશ્ન 7. આપેલા ફકરામાં લીટી દોરેલ શબ્દને સ્થાને તમારી સ્થાનિક ભાષામાં ઉપયોગ થતા શબ્દો મૂકીને ફકરો ફરીથી લખો. તો પહેલાં આપણે ફકરો વાંચીશું અને ત્યારબાદ ફકરો સુધારીને લખીશું. તો આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. તો જુઓ, આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને શાંતિથી બેસવા દે એમ નથી. રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહેશે. તો રોજ રોજ સેમમાંથી કાંક ને કાંક ખરાબ વાતો આવતી રહેશે. અમને તમારા ઉપર બધો ભરોસો છે. તો અમને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે. આ હંધુ એ ઠીક, તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. તો આ બધું ઠીક, તોય આપણે જાણે કે એમના દબાણમાં રહેવું પડતું હોય એમ લાગે છે. મને મારી ચિંતા નથી, મને મારી ચિંતા નથી, પણ રાજની પ્રજાની ચિંતા તો કરવી જ પડે ને. તો પણ રાજ્યની પ્રજાની ચિંતા તો કરવી જ પડે ને. પડોશના રજવાડાને આપણા આબરૂ, મોભું અને માપ ખૂંચે છે એનું કંઈ થાય? તો પડોશના રજવાડાને આપણા આબરૂ, મોભું અને માપ ખટકે છે એનું કંઈ થાય? પ્રશ્ન 8 જોઈશું. તમારી શાળાના પુસ્તકાલયમાંથી લોકકથાનું પુસ્તક મેળવીને વાંચી તે પુસ્તક વિશે 10-15 વાક્યોમાં લખો. તો મેં શાળાના પુસ્તકાલયમાંથી ઝવેરચંદ મેઘાણીનું સૌરાષ્ટ્રની રસધારા પુસ્તક મેળવીને વાંચ્યું. આ પુસ્તકમાં સૌરાષ્ટ્રની ધરતી પર બનેલી લોકકથાઓ, દુઃખદ ગાથાઓ અને પૌરાણિક પ્રસંગો રજૂ કરાયા છે. મેઘાણીજીએ ગામે ગામ ફરીને લોકોને મળીને આ કથાઓ એકઠી કરી છે. આ પુસ્તકમાં પરાક્રમ, વફાદારી, પ્રેમ, ત્યાગ અને નૈતિક મૂલ્યોનું ઉત્તમ ચિત્રણ છે. મેઘાણીજીના ભાષા સરળ, સુગમ અને લોકોના બોલચાલ જેવી છે, જે વાંચનારને જકડી રાખે છે. આ પુસ્તકમાં ઘણા લોકગીતો, વાર્તાલાપ અને પૃષ્ઠભૂમિનું વિસ્તૃત વર્ણન છે. આમ, સૌરાષ્ટ્રની રસધાર ગુજરાતી સાહિત્યમાં એક અમૂલ્ય સંકલન છે જે આજે પણ લોકપ્રિય છે. પ્રશ્ન 9. આપેલો સંવાદ પૂર્ણ કરો. તો મહારાજ કહે છે, આ ટેકરી પર ગઢ બનાવવો છે જે આપણું રક્ષણ કરશે. તમારો સહયોગ મળશે? પ્રજાએ કહ્યું, મહારાજ, ગઢ જરૂરી છે, પણ તેના નિર્માણમાં ઘણો સમય અને ધન લાગશે. મહારાજે કહ્યું, ચિંતા કરશો નહીં. આપણે સૌ સાથે મળીને કામ કરીશું અને જલ્દી ગઢનું નિર્માણ પૂર્ણ કરીશું. પ્રજાએ કહ્યું, અવશ્ય મહારાજ, અમે આપની સાથે છીએ. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.